હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? આજે સવારે લેટ થઈ ગયું હતું ઉઠવામાં, તો કંઈ નહીં, નાહી ધોઈ અને તૈયાર થયા અને હવે જઈશું ઓફિસે. અને અમે ઓફિસ જઈ અને બતાવીશું કે આજે ઓફિસમાં શું. આજે ઘણું બધું કામ છે, ઘણા દિવસે ઓફિસ જઈએ છીએ તો કામ છે બધું. કાર્ડ વેચવાના છે અને બહુ બધું કામ છે. ઓફિસે જઈશું, પછી ખોલવાની છે ઓફિસ, બાકી કચરા બધું પતાવું છું, પછી પૂજા કરીશું. પૂજા કરી અને પછી જઈશું કાર્ડ વેચવા યા કોઈ લોન માટે, બિઝનેસ માટે કોઈને મળવા માટે જવાનું છે. કોઈ ફાઇલનું કામ હશે તો ત્યાં જઈશું. ચલો મળીએ ઓફિસ જઈને. અને તમે અમારા અમારી આઈડી છે એમાંના તમે સબસ્ક્રાઈબર વધારે કરો છો ના, જોવો છો, જોઈને ચાલ્યા જાઓ છો, કોઈ સબસ્ક્રાઈબર નહીં કરતા. સબસ્ક્રાઈબર વધારો અને એટલી હેલ્પ કરો. તમે મોટા યુટ્યુબર હોય એમને કેવી મદદ કરો છો, એવી રીતે અમને બી નાના યુટ્યુબરને બી ધ્યાન આપો અને લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પૂરો જુઓ, જેથી કરીને અમારે ફાયદો થાય એના માટે. એટલે તમે આટલું તો કરી શકો છો ને. એક ખાલી બે પેલું બજાવવામાં કોઈ ટચ કરવાનું છે, લાઈક કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી વધારે. તો એટલું કરો અને આગળનું બતાવીએ કે આજે અમે શું કર્યું અને આગળ શું કરીશું. હજુ ઉઠ્યા છીએ કે ઉઠવાનું તો આગળનો વિડીયો એટલા માટે નહોતો બનાવ્યો કે ઉઠવામાં લેટ થઈ ગયું તો ફટાફટ નાહી ધોઈ તૈયાર થઈને ઓફિસ જવાનું લેટ થતું હતું એટલા માટે. ચલો મળીએ ઓફિસ જઈને. બાય બાય. રાધે રાધે, જય ખોડિયાર. જો અમે અહીંયા ફૂલ લેવા આવી ગયા છીએ. ફૂલ લઈશું ને ફૂલ લઈને પછી ઓફિસે જઈશું. તમને એ મફત નહીં આવતા ફૂલ. બોલો બોલો આંટીને કે અમને. જો આજે જઈશું ઓફિસે, એટલે તડકો લાગે છે. ચલો મળીએ. ગાઈસ, જો અમે પાર્કિંગમાં આવી ગયા છે. પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરી દીધી છે અને હવે જઈશું ઉપર. આવી ગયું લીફ આવી ગઈ છે. હવે જઈશું અમે ઉપર. એ કરી દો. સેકન્ડ ફ્લોર. બોલ્યું નહીં, હું બોલી એટલે એ નહીં બોલ્યું નહીં. ચલો આવી ગયા છીએ, જઈશું. એ ઓફિસની ચાવી આજે કોઈ हाय गाइस, मेरी तबीयत ख़राब है, मुझे चोटें आई थी, तो ये सब संभाल रहे हैं, ये मैडम डॉक्टर संभाल रहे हैं. मुझे जाने दो. ચલો જો અમે ઓફિસ આવી ગયા છે આજે. અને આજ તો માસી આવી ગયા સાફ સફાઈ કરવા માટે. આ માસીને તો તમે જોયા હશે વિડીયોમાં. તો આજે સાફ સફાઈ ચાલુ છે. આજે અમે આવ્યા તરત માસી આવી ગઈ. અરે ફૂલ આપ તો જબરું નાખ્યું છે આમાં, તો વધારે ફૂલ આપતી લાગે નહીં. જો આજે ઓફિસ આવી ગયા છીએ અને હવે સાફ સફાઈ થશે પછી કામ ચાલુ કરીશું. કચરા પોતા કરે છે માસી. જો અમારા બહારનું લુક કેટલું મસ્ત લાગે છે. જો અમારી બાજુમાં નવી ઓફિસ ખુલી છે, તો નવી ઓફિસ બને છે. તો હેલો ગાઈસ, જો અમારી અહીંયા ઓફિસ છે ફાઇનાન્સની. તો અહીંયા આગળ ટ્યુશન ક્લાસીસ છે, એડવોકેટનું બહુ બધી ઓફિસો છે. એક ઓફિસની કમિટી જે અમારી આ બાજુમાં બને છે ટ્રાવેલની, ક્યાંય બી જવું હોય તો આપણને લઈ જશે, લાવશે, એ બધું એમના હિસાબથી હોય છે. આપણને પ્લાનિંગ કરીને આપે છે. તો બહુ સારી સર્વિસ આપે છે. એમની વાત કરી મળ્યા તો બહુ સરસ છે. તો આવજો અને ફરવા જજો, અહીંયા બી આવજો. અને અમારી ઓફિસમાં કોઈ કસ્ટમર હોય, કોઈ લોન રિગાર્ડિંગ કંઈ કામ હોય તો બી અહીંયા આવજો અને મળજો. અને ફેસબુક આઈડી છે અમારી, તો એમાં બી અમે અમારું કાર્ડ અપલોડ કર્યું છે, એની અંદર મોકલ્યું છે. તો
તમે અને આની અંદર સપોર્ટ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો, કેમ કે વધતા નથી કે ઘણા ટાઈમથી મેં ચેનલ બનાવીને નવું ચેનલ બનાવી છે તો તમારા સપોર્ટની જરૂરત પણ છે. તો પ્લીઝ આટલું કરો અને સબસ્ક્રાઈબર વધારો અને લાઈક કોમેન્ટ કરો. લાઈક કરવામાં શું જાય છે, એક લાઈક જ કરવી છે. જેમ તમે વિડીયો જુઓ છો તો એકવાર ટચ કરો તો લાઈક મેળે થઈ જશે. તો પ્લીઝ આટલી હેલ્પ કરો, કેમ કે તમે જો તો અમે છીએ. તમારા લાઈકથી, તમારા સપોર્ટથી અમે આગળ વધીશું. તો એટલો તો હક કરી શકીએ ને અમે. ચલો હવે કામ પતી ગયું છે, હવે કામે લાગીશું આજે, કેમ કે આજે કામ બહુ બધું છે. તો બધું કરવાનું છે, ફાઇલ છે, બધું અપડેટ કરવાનું છે, લોગિન કરવાનું છે, બહુ બધું કામ છે. તો ચલો મળીએ, બાય બાય. રાધે રાધે, જય ખોડિયાર. જો ઓફિસ આવી ગયા છે, કામમાં બધું પતી ગયું, સાફ સફાઈ થઈ ગઈ, પછી બધું કર્યું, પૂજા કરી અને ફૂલ બધું કરી નાખ્યું. અને હવે બેઠા છીએ અને મેં આજે કંઈક લીધું છે, જે ન્યૂ એડેડ લીધું છે, તમને બતાવવાનું છે. અને જોજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું, કેવું છે, કેમ કે એની મારે જરૂરત હતી તો મેં એ લીધું છે અને હું તમને બતાવું છું કે કેવું છે. જોઈ લો કેવું છે, કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર બતાવજો અને કહેજો કે આ કેવું લાગ્યું. મારું ન્યૂ લેપટોપ એચપીનું છે અને મેં કામ ભેગા લોન માટે થઈને નવું લીધું છે. જોઈ લેજો. આ છે મારો ભાણિયો, જે ફર્સ્ટ વોલપેપર એનું જ હું લગાવું છું. ક્યાંય પણ મારો મોબાઈલ હોય, કંઈ પણ ચીજ હોય કે પછી ટીવી હોય, કોઈ પણ હોય તો ફર્સ્ટ વોલપેપર હું આનું જ લગાવું છું. જોઈ શકો છો કેટલો ક્યુટ લાગે છે મારો ચકુડો. આ છે અમારા મેડમનું લેપટોપ છે, બહુ ભારે છે અને બહુ મોટું છે. હવે આવું નાનું લેપટોપ લીધું છે, જોઈ શકો છો. જોઈ લો, અમે જો ઓફિસનું મસ્ત પૂજા કરી આવી અને કર્યું છે અને કામ પતાવ્યું બધું. જોઈ લો કેવું લાગ્યું મારું ન્યૂ લેપટોપ. કોમેન્ટ કરજો હા ભાઈ બધા. મારે ધ્યાનભાઈ તો મસ્ત લાગે હો લેપટોપમાં. જુઓ હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયારમાં. હવે અમે બધું કામ પતાવ્યું છે, ઓફિસથી નીકળી ગયા છીએ અને હવે જઈશું ઘરે, કેમ કે જમવાનું બનાવીને આવ્યા છે તો જમવાનું બાકી છે. તો ઘરે જઈએ છીએ અને જમી અને પછી જઈશું. કોઈ કામ છે બહાર, બેંકમાં જવાનું છે, કંઈ બી જે બી કામ હશે એ પતાવીશું અને જઈશું. રાધે રાધે, જય ખોડિયાર. જો વાગ્યા છે બપોરના 3 વાગ્યા. ઉઠ્યા અને આ ચા બનાવી છે. ચા પીશું, ચા પી અને જઈશું બહાર. કંઈ કામ હશે તો એને કરીશું અને પછી ઘરનો સામાન લાવવાનું, શાકભાજી જે બી લાવવાનું લઈને પછી ઘરે આવીશું. ચલો મળીએ. રાધે રાધે, જય ખોડિયાર. જો ચા પીને તૈયાર થઈ ગયા, બહાર જઈશું. આજે અમારી એક્ટિવા સર્વિસમાં આપવાની છે, કેમ કે એક્ટિવા નવી લઈએ તો 3 થી 4 સર્વિસ ફ્રી હોય છે. તો એક લાસ્ટ સર્વિસ બાકી છે, આજે આપવા જઈશું સર્વિસમાં. તો ત્યાં આપી અને પછી જઈશું બહાર. ચલો મળીએ, બાય બાય. રાધે રાધે, જય ખોડિયાર. જો અમે એક્ટિવા સર્વિસમાં આપવા માટે આવ્યા હતા, પણ હજુ એક્ટિવાની તારીખ નથી આવી, કેમ કે 3 સર્વિસ ફ્રી હોય છે, પણ હજુ એ તારીખ નથી આવી. જે એટલું કિલોમીટર 11,500 કિલોમીટર થશે પછી જ લાસ્ટ સર્વિસ થશે. ત્યાં સુધી સર્વિસ નહીં, એટલે એટલું ચાલશે એક્ટિવા પછી જ થશે. તો હજુ ઘણું બાકી છે, એટલા માટે. એટલે હવે જઈશું પાછા ઘરે અને ઘરે નહીં, બહાર જવાનું છે આજે. તો કંઈ કામ છે એના વજહથી, તો ત્યાં જઈશું. અને બીજી 2 એક્ટિવા લઈને આવ્યા હતા અમે, તો એક એક્ટિવા અહીંયા મૂકતા જઈશું અને
એક લઈને જઈશું, પછી સાંજે આવીને પાછી બીજી લઈ જઈશું, કેમ કે એક જગ્યાએ જવું છે તો બે ડબલ શું કામ પેટ્રોલ વાળવાના એમ. ચલો મળીએ અને જઈએ છીએ. ચલો રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય. રાધે રાધે, જય ખોડિયાર. અમે અહીંયા આવ્યા છીએ તો આમને છે ને મસ્ત ડોગીસ છે, એમના ઘરે અમે આવ્યા છીએ. તો અમારા ફ્રેન્ડ છે ને ફુલાવર, એમના ફ્રેન્ડ છે, તો ત્યાં કામ હતું ને તો આવ્યા છીએ. તો અમે જઈએ છીએ ત્યાં ઉપર, જોઈ લો. એમને થોડું વાગ્યું છે તો એ વિડીયોમાં નથી આવવા માંગતા, એટલે શરમ આવે છે, મોઢું આખું બગડી ગયું છે. તો આજે અહીંયા ગયા છીએ, તમને ડોગ બતાવજો. મસ્ત ડોગ છે, નાના 2-3. કેટલા છે? 3 કે 2 છે. 7માં મળે. इसके बाद लग रहा है बताती है। अरे जी मस्त करे खाना वो बोला ना कि आज रोजी को खाना नहीं देना है, क्यों नहीं देना? खाओ खाओ एक काम खाई ले सो पर दूर से ना ऐसे काटने के लिए मार पड़ती है। ये पोमेलियन काटने का डर है, लेकिन दो टांग पे रहती है। मतलब जो गरीब लोगों को होता है ना, पैसे नहीं होते हैं तो हम बेच के पैसे लाने की आई घर की हालत से पढ़ाने लगी, तो मैं ये कौन से में गई थी, कितना पैसे नवरात्रि के पहले 24,000 का स्टेट 361 आपको। अरे एक बार नहीं 3 बार में, जैसे आज गई ना। देखो गाइस कितना मस्त क्यूट है और क्यों करे छे भाषा जो बोलो ए बनता चुप था। छोटा पैकेट बड़ा धमाका। રાધે રાધે, જય ખોડિયાર. અમે એમના ઘરેથી નીકળી ગયા, એમનું કામ હતું થોડું, તો લોન માટે બી વાત કરવાની હતી, એટલા માટે આવ્યા હતા. અને વાત થઈ ગઈ અને હવે નીકળે ત્યાં આગળ કેવા મસ્ત 2 ડોગી છે, 2 છે, ફિમેલ છે. બહુ ભસતા હતા અને મજા આવી ગઈ, મસ્ત રમાડ્યા, મજા આવે છે. કેટલા મસ્ત હતા, ક્યુટ હતા, વ્હાઈટ બહુ મસ્ત હતા. ચલો હવે અમે જઈશું ઘરે, અને પેલું ઘરે જઈ અને પછી મળીએ. જો આજે શાકભાજી બધું લેવા જવાનું છે તો જઈશું અને વિડીયોમાં તમને બતાવીશ. ચલો બાય બાય. રાધે રાધે, જય ખોડિયાર. આજે અમે ફરીવાર મોલમાં આવી ગયા છે, કેમ કે અમારે સામાન લેવાનો હતો આજે પણ, મગને એ બધું. હા એવા જ છે ભૂંગળા, બીજા નહીં ઓલા પેલા ગોળ આવે આ નહીં, આ પેલા રમકડા છે. આ બી આરે નાની સાઈડ આવે છે, બીજા આ છે, આવા તો નહીં ગમતા. નહીં એ છે પેલા સ્ટાર તો એ લઈ લો ને પેલા લઈ લો. શું ભાવ છે બંનેનો? અત્યારે ગરમી લાગે, અલા ઠંડી છે ને તમને ગરમી લાગે. જોઈ લો અમે આવી ગયા છીએ અહીંયા સામાન લેવા માટે. નહીં આ એ સારું જ આવે, સારું જ આવે, ખબર છે. લીવન રાખો છો? લીવન છે, લીવન. હા પડ્યું છે મારે પતી ગયું છે નથી, થોડુંક જ લઈ લે પછી. જો નાના બી આવે છે ઇન્ડિયા ગેટ, જો કિલોમાં. આ કિલો આવતો હશે ને? આ કેટલા વાળા કિલોના? હા 120 કિલોના ભાવ. આપણે 5 કિલો લીધા હતા. ચાલો જ आम्ही इथून सामान घ्यायचं थोडासा. हा बस चाललो જ आम्ही. काबरे तू येते ना? हा बस ट्रेन કરી જી. હવે आम्ही 5 मिनिट आलोय. એ આપણે 5 કિલો લઈ ગયા, કિલો વાળું બી છે જો. પણ કિલો મોંઘું પડે ને, આ સસ્તું પડે 5 કિલો. આ જો બાસમતી પણ છે, આપણે ઇન્ડિયા ગેટ લીધા ને. ઇન્ડિયા ગેટ સારા છે. શું કીધું આવે આવી ગયા એમ? હા તો એને જાવ કે આવી જ છે સોની બે શાયદ. એટલે ઘરેથી નીકળી ગયા પૂજા દીદીના. તું જા જલ્દી કે અમે આવીએ છીએ. એટલે સોની દીદી બી એમના સોની દીદી ઘરેથી આવતા હશે ને? તો ના એ તો આના ઘરે હશે ને, પૂજા દીદીના ઘરે.
પૂજા આયના ઘરે હશે જો આની અંદર સાબુ એક ફ્રી આવે છે નંબર લઈ લે ફટાફટ ચાલ જઈએ પછી આપણે પછી લઈ જે સામાન ખૂબ ક્યાં છે લિયો લઈ લે કામ મત તત્રે કાલ લગાવવાનું છે લઈ લે ક્યાં હે પણ એ લિયો આપણે જલ્દી અરે 2 મિનિટમાં નહીં મોડું થઈ જાય લીવોન સિરપ આવી ગયું ને કેટલા વાળું છે તો ગાઈસ રાધે રાધે જય ખોડિયાર જો અમે આવી ગયા ઘરે હવે આયા બેઠા અને શાંતિથી હવે કરીશું જમવાનું બનાવવાનું વિચારીશું કેમ કે જમવાનું બી બનાવવું પડશે ખાવું તો પડશે ને તો બધું કામ પતાવ્યું ને શાકભાજીથી સામાન લીધો બહુ મોડું થઈ ગયું હતું આજે ઘરે આવવામાં કામ ઘણું બધું હતું ને એટલા માટે તો બસ બેઠા છીએ હવે ફ્રેશ થઈશું અને જમવાનું બનાવવાની તૈયારી કરશું ચલો મળીએ કાલે નવા વ્લોગમાં ચલો બાય બાય રાધે રાધે જય ખોડિયાર